નમસ્તે મિત્રો. તો ચાલો આજે આપણે બનાવવાના છે અથાણું, એક નવા જ પ્રકારનું જે છે આપણે કઠોળનું અથાણું બનાવવાનું છે. કઠોળનું અથાણું બહુ જ સરસ બને છે અને ચોમાસાની સિઝનમાં તો ખાવાની બહુ મજા આવે. તો ચાલો શરૂ કરીએ. એના માટે મેં ચણા, મગ અને રાજમા લીધા છે, 2-2 ચમચી. તમને બીજા કઠોળ ફાવે તો તમે વટાણા લઈ શકો, મઠ લઈ શકો, તમને જે ફાવતા હોય એનો ઉપયોગ તમે કરી શકો. અને આવી રીતે આખી રાત એને પલાળી રાખવાના છે અને સવારે એ પલળી જાય એટલે એને આપણે એકદમ સરસ ધોઈ અને નિતારી નાખવાના છે. તમે અહીં મેથી પણ ઉપયોગમાં લઈ શકો. અને હવે એક કેરી લીધી છે, એની પણ આવી રીતે હળદર મીઠાવાળી ઝીણી કટકી કરીને નાખવાની છે. એટલા માટે એને આવી રીતે હળદર મીઠાવાળી કરીને રહેવા દેવાની છે. હવે બધા કઠોળ સરસ ધોઈ અને નિતારી લીધા છે અને એને આપણે થોડાક સૂકા કોટનના કપડા ઉપર આવી રીતે પાથરી દેશું. કલાક જેટલો પાથરી દેશું એટલે એકદમ સરસ થોડાક કોરા થઈ જાય. ઝાઝા નથી કોરા કરવાના, ફક્ત કલાકમાં તો એકદમ સરસ પાણી બધું સુકાઈ જશે. અને સાથે આપણે કેરી જે પલાળી હતી એને પણ આપણે સૂકવી નાખવાની છે, એ પણ થોડીક ડ્રાય થઈ જાય. એને પણ આપણે બહુ ડ્રાય નથી કરવાની. તો હવે જુઓ, કલાકમાં તો આપણા કઠોળ એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે. તો એના હવે આપણે તવા પર 1 ચમચી જેટલું તેલ લઈ એમાં હિંગ નાખી અને આપણે પહેલાં તો ચણા સોતરી નાખશું. બધા અલગ અલગ કઠોળ સોતરવાના છે. તો પહેલાં ચણાને સોતરી નાખશું. ફક્ત અડધી જ મિનિટ સોતળવાના છે, બહુ ચડવા નથી દેવાના. અને તરત જ એને હળદર, મીઠું અને હિંગવાળા કરીને આવી રીતે કાઢી લેવાના છે. પછી બીજા એ જ પેનમાં પાછી હિંગ નાખી અને રાજમા ચડવી દેવાના છે. એને પણ ફક્ત અડધી જ મિનિટ આમથી આમ 2-3 વાર હલાવીને તરત ઉતારી લેવાના છે. બહુ ક્રિસ્પી નથી થવા દેવાના. અને પછી આપણે મગ લઈ લઈશું. તો મગને પણ એવી જ રીતે આપણે સોતરી લેવાના છે. તો ફક્ત અડધી પોણી મિનિટમાં તો એકદમ સરસ સોતરી લેવાના છે. બસ હવે પછી બધા જ કઠોળ આવી રીતે આપણે અલગ બાઉલમાં કાઢી લીધા છે. અને હવે એને થોડાક ઠંડા થવા દેશું. એ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એને કેરી પણ આપણી સરસ ડ્રાય થઈ ગઈ છે. અને આ મારી પાસે થોડોક કેરીનો છીણ હતું, સુકાઈ ગયેલું, એ પણ સૂકું છે, એ પણ હું વાપરી લઈશ. તમારે ન વાપરવું હોય તો એ ના નાખો તોય ચાલે. તો આવી રીતે 3 કઠોળ પહેલાં મિક્સ કરી નાખ્યા છે એક વાસણમાં. અને જે કેરીની આપણે કટકી કરી હતી એ પણ એડ કરી દીધી છે. હવે આપણે વરિયાળી લીધી છે 1 ચમચી અને અડધી ચમચી જેટલા આખા તીખા લીધા છે. અને આ ખમણ તમારે ના એડ કરવું હોય તો પણ ચાલે. અને હવે આપણે એડ કરી દેવાનો છે 1 મોટો વાટકો ભરીને આચાર મસાલો. જે બજારમાં તૈયાર મળે છે એ મેં ઉપયોગમાં લીધો છે. તમે ઘરે બનાવી ને પણ ઉપયોગમાં લઈ શકો. તો આવી રીતે બધું જ મિક્સ કરી એકદમ મિક્સ થઈ જાય પછી આવી રીતે પ્રેસ કરી અને દાબીને મૂકી દેજો. અને લગભગ 6-7 કલાક પછી એને આપણે હલાવવાનું છે. અને જે તેલ આપણે એડ કરવાનું છે ને આપણે ગરમ કરી લીધું હતું અને હવે એને ઠંડુ થઈ ગયું હશે. તો હવે આપણે એ તેલ આપણે આની અંદર એડ કરવાનું છે. આ અથાણું ચોમાસામાં જ્યારે કાંઈ શાકભાજી ન મળતા હોય ત્યારે આની સાથે થેપલા, પૂરી, ભાત બહુ સરસ લાગશે. તો એકવાર આવી રીતે બનાવો. પછી હવે આપણે તેલ એડ કરવાનું છે. તો તેલ એડ કરતું જવાનું છે અને હલાવતું જવાનું છે. જોવાનું છે, જો આમાં થોડુંક તેલ ચડિયાતું મૂકશો તો આ અથાણું બહુ જ સરસ રહેશે. અને આમેય આ અથાણાને બનતા વાર નથી લાગતી, પણ એને જે અંદરના કઠોળ છે એમાં ટેસ્ટ ચડતા વાર લાગશે. લગભગ 5 થી 6 દિવસ પછી જ તમારા અંદરના કઠોળ થોડાક સોફ્ટ થશે અને તમને એનો ટેસ્ટ આવશે. તો 5 થી 6 દિવસ પછી આપણું અથાણું ખાવા માટે તૈયાર થઈ જશે. તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કઠોળનું અથાણું તૈયાર છે, જે તમે ભાખરી સાથે, રોટલી સાથે સર્વ કરી શકો. અને જમવામાં સાથે લેશો તો જમવાનો આનંદ પણ અનેરો આવશે. તો એકવાર આ રીતે જરૂર ટ્રાય કરો. જનરલી મેં અંદર રાજમા પહેલી વાર એડ કર્યા છે, તો રાજમા થોડા કડક રહે છે. જો તમને શક્ય હોય તો રાજમા તમે એવોર્ડ કરી શકો. બાકી એકદમ મસ્ત અને એકદમ ટેસ્ટી એવું અથાણું તૈયાર છે. તો એકવાર જરૂર ટ્રાય કરો. મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. બાય.